સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ગુજરાત સરકાર દ્વારા ટપક સિંચાઈ અને ફુવારા માટે સબસિડી આપવામાં આવે છે તો આ યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। હવે મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ભરવું તેમજ આ યોજનામાં કેટલી સબસિડી મળશે અને આ યોજનાનો લાભ છે તે કોને કોને મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ સરકારી યોજના કે ભરતી વિશે સૌથી પહેલા તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો વાત કરી લઈશું મળવાપાત્ર સહાય વિશે કે આ યોજનામાં સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો અહીં જે સામાન્ય વર્ગના ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કે તેથી વધુ જમીન ધરાવતા હોય તો તેમને પ્રતિ હેક્ટર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% સુધી સહાય આપવામાં આવે છે। તેમજ સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોય તેવા ખેડૂતો છે કે જે નોન ડાર્ક ઝોન વિસ્તારમાં આવતા હોય તેવા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના 1 હેક્ટર દીઠ એકમ ખર્ચના 70% સુધી સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો અહીં જે ડાર્ક ઝોન વિસ્તારના 57 તાલુકાના ખેડૂતો છે તો તેમના માટે પ્રતિ હેક્ટર દીઠ એકમ ખર્ચના 80% સુધીની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમાં પણ જે ખેડૂતો નોન ડાર્ક ઝોન વિસ્તારમાં આવતા હોય તેમના માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 1 હેક્ટર દીઠ 85% સુધીની સહાય મળવાપાત્ર થશે અને જે ખેડૂતો ડાર્ક ઝોન વિસ્તારમાં આવતા હોય તેવા ખેડૂતો માટે 90% સુધીની સબસિડી 1 હેક્ટર દીઠ આપવામાં આવે છે। આવી રીતે અલગ અલગ વર્ગના ખેડૂતો માટે સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો આ યોજના અમલમાં મૂકવાનો સરકારનો હેતુ શું છે તેના વિશે વાત કરીએ તો અહીં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ડ્રીપ ઇરિગેશન એટલે કે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી ઓછા પાણીએ એટલે કે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતો વધુ ખેતી કરી શકે તે હેતુથી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યાર પછી મિત્રો અહીં ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે આ યોજનામાં સહાય મેળવવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો કે ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે ઘરે બેઠા જ પ્રી રજીસ્ટ્રેશન કરી શકે છે। ઘરે બેઠા પ્રી રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોએ પોતાનું પૂરું નામ, જિલ્લો, તાલુકો અને ગામનું નામ આ ફોર્મેટમાં લખીને ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીનો જે મોબાઈલ નંબર છે 9763 22 આ નંબર પર SMS કરીને ખેડૂતો ઘરે બેઠા નોંધણી કરી શકે છે। તે સિવાય મિત્રો અહીં જો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું હોય તો GGRCની જે ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે ખેડૂત.ggrc.co.in પર જઈને તમારી તમામ વિગતો દાખલ કરીને નોંધણી કરી શકો છો। હવે અરજીની નોંધણી થઈ ગયા બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે। તે સિવાય અહીં ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો થઈ રહ્યો છે કે જેમાં ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં 1,20,000 હેક્ટરના વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો છે। તેમજ છેલ્લા 2 દાયકામાં રાજ્યમાં 16.28 લાખથી વધુ ખેડૂતોએ 25 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને આ સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ 16 લાખથી પણ વધુ ખેડૂતોએ ₹9,224 કરોડથી પણ વધુની પ્રોત્સાહન સહાય આપવામાં આવી છે। હવે જો મિત્રો તમે GGRCની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવા માંગો છો અથવા તો તમે SMS દ્વારા અરજી કરો છો અને તે પછી તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે ચેક કરવું હોય તો કેવી રીતે કરશો તો કે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાંથી Google કે Chrome છે તે ઓપન કરી લેવું। ત્યાર પછી અહીં સર્ચ બારમાં GGRC એપ્લિકેશન એવું ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે। હવે અહીં અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે એપ્લિકેશન સ્ટેટસ એવું લખેલું છે તેના પર ક્લિક કરો। ત્યાર પછી અહીં ફરીથી એપ્લિકેશન સ્ટેટસ એવું લખેલું છે તેના પર ક્લિક કરો એટલે તમારી સામે અરજીની વિગતો નાખવાનું પેજ ખુલી જશે। હવે અહીંથી તમે કયા વર્ષમાં અરજી કરી હતી તે સિલેક્ટ કરી લેવું। પછી અહીંથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવો અને આ બોક્સમાં તમારો અરજી નંબર લખવાનો છે। ત્યારબાદ ગેટ સ્ટેટસના બટન પર ક્લિક કરો એટલે અહીં તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે તમને જોવા મળી જશે। ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે ફરીથી GGRC પ્રી રજીસ્ટ્રેશન એવું લખી સર્ચ કરવું અને અહીં ફાર્મર પ્રી રજીસ્ટ્રેશન એવું લખેલું છે તેના પર ક્લિક કરો। ત્યારબાદ ફરીથી અહીં ફાર્મર પ્રી રજીસ્ટ્રેશન પોર્ટલ એવું લખેલું છે તેના પર ક્લિક કરો એટલે લાભાર્થીની વિગતો ભરવાનું પેજ ખુલી જશે। અહીં તમારે તમામ વિગતો ભરીને સબમિટ કરી દેવું।
તો મિત્રો આવી રીતે ગુજરાત સરકારના જીજીઆરસી વિભાગની એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે ટપક સિંચાઈ અને ફુવારા માટે સબસિડી આપવામાં આવે છે। જો મિત્રો આ યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં।